ત્યાંથી યુવતીને લેવા આવ્યો હતો અને યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી। શહેરના વાસુ એક્સટેન્શન વિસ્તારમાં એક દુઃખદ ઘટનાએ હચમચાવી નાખ્યું છે, જ્યાં 16 વર્ષની એક છોકરીએ કષ્ટદાયક પરિસ્થિતિઓમાં આત્મહત્યા કરી લીધી હતી। આ છોકરી, જેણે 2 મહિના પહેલા જ આશિષ પરમાર સાથે લગ્ન કર્યા હતા, તે તેના નિર્ણયના પરિણામોનો સામનો કરવા માટે સંઘર્ષ કરી રહી હોવાનું કહેવાય છે। સૂત્રોના જણાવ્યા અનુસાર છોકરી આશિષ સાથે ભાગી ગઈ હતી, જેના કારણે તે તેના ભાઈને ગામમાં છોડી ચાલી ગઈ હતી। આ દંપતીનું જોડાણ તેમની પોતાની ઈચ્છાનું પરિણામ હોઈ શકે છે, પરંતુ એવું લાગે છે કે છોકરીનો પરિવાર આ સંબંધના પક્ષમાં નહોતો। ઘટનાઓના આઘાતજનક વળાંકમાં આશિષ તેની પત્નીને પોતાની સાથે પાછી લેવા ગામમાં પહોંચ્યો હતો। જો કે તેના પતિ સાથે ફરી મળવાને બદલે છોકરીએ પોતાનું જીવન સમાપ્ત કરવાનું આત્યંતિક પગલું ભર્યું હતું। તેના મૃત્યુથી આસપાસના ચોક્કસ સંજોગો હજુ પણ સ્પષ્ટ નથી, પરંતુ તે સ્પષ્ટ છે કે છોકરી ભારે ભાવનાત્મક તકલીફમાં હતી। આ ઘટનાએ સામાજિક દબાણ અને આક્ષેપો વિશે ઘણા પ્રશ્ન ઊભા કર્યા છે, જે યુવાન છોકરીઓને સામનો કરે છે। ખાસ કરીને જ્યારે લગ્ન અને સંબંધોની વાત આવે છે, તે કિશોરાવસ્થા અને પુખ્તાવસ્થાના પડકારોનો સામનો કરવામાં યુવાનોને મદદ કરવા માટે સહાયક પ્રણાલીઓ અને કાઉન્સેલિંગ સેવાઓની જરૂરિયાત પર પણ ભાર મૂકે છે। પોલીસ છોકરીના મૃત્યુની આસપાસના સંજોગોની તપાસ કરી રહી છે અને આ ઘટનાના સંદર્ભમાં આશિષની પૂછપરછ કરવામાં આવી છે। જ્યારે કેસની ચોક્કસ વિગતો હજુ પણ બહાર આવી રહી છે, ત્યારે સ્પષ્ટ છે કે આ દુઃખદ ઘટના એક પરિવાર અને સમુદાયને આઘાત અને શોકમાં મૂકી દીધો છે। 2.5 મહિના પહેલા આપણે જ્યાં નવસારી મજૂરી કરતી હતી ને, તો ત્યાંથી ભાગી ગઈ છે। પછી ત્યાંથી 2-3 મહિના પછી ઝઘડાઈને પાછી આવી ને, તો એવું કીધું કે મતલબ એના ભાઈને મળી હતી, તો કીધું કે મને મારો ઘરવાળો બહુ ત્રાસ આપે છે, એટલે તમે કઈ નહીં કહો તો હું પછી મરી જઈશ એમ। પછી આ 2-3 દિવસ થયા, એને 2-3 દિવસમાં એને ગળો ફાંસો ખાઈ લીધો। હવે ગળે ફાંસો કેવી રીતે ખાધો કે એ ભાઈએ એના ઘરવાળે મારી દીધો કે અમને કઈ ખબર નથી। એને ઘરવાળાનું નામ શું ને ક્યાં રહે છે? એના ઘરવાળાનું નામ આશિષ પરમાર છે અને એ અહીંયા ઈચ્છાનેત મહાદેવ મંદિર રહેતો। અહીં રહેતો। શું કામ કરે છે? આપણે છૂટક મજૂરી જ કરે છે। કેટલા ટાઈમ પહેલા ભાગી હતી ને લગ્ન કર્યું તમને બધાને ખબર હતી? લગ્ન જ કર્યા 2.5-3 મહિના પહેલા ભાગી ગઈ હતી અને ઉંમર 14 વર્ષની છે। શું લાગે છે તમને આ શું હશે? અમને હવે એના ઘરવાળા અહીંયા મૂકીને જતા રહ્યા, ગળો ફાંસો ખાધેલી મૂકેલી, એટલે અમને મતલબ હત્યાની જ શંકા થાય છે। આ ઘટના બાળ લગ્ન, કૌટુંબિક ગતિશીલતા અને માનસિક સ્વાસ્થ્ય સહાયને લગતા જટિલ મુદ્દાઓને સંબોધવાના મહત્વની યાદ અપાવે છે। તે જરૂરી છે કે આપણે એક એવો સમાજ બનાવીએ કે જ્યાં યુવાનો ટેકો, સશક્ત અને તેમના જીવન વિશે જાણકાર પસંદગીઓ કરવા સક્ષમ અનુભવે।